નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરોની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિતના વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા હતા, જે આજરોજ મજૂરી કામ કરતા મજૂરોને સેફટીના સાધનો વગર કામગીરી કરતા મશીનથી સળિયા કટિંગ કરતા દરમિયાન મશીન છટકી જતા પગમાં મશીન ડ્રીલ લાગી જતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સારવાર ડભોઈ સરકારી દવાખાને, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ યુવાનને ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિત વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરી કામ કરતા મજૂરોને કે લેબર કરતા લેબરોને કોઈપણ પ્રકારના સેફટી સાધનો પહેરાયા વગર કામગીરી કરતા હતા. દરમિયાન આજરોજ બપોરના સમયે અંકિત રમેશ કેરાડ MP ગામ કહટુ સેફટીના સાધન વગર કટર મશીન વડે સળિયા કાપતો હતો. દરમિયાન કટર મશીન એકાએક છૂટી જતા અંકિતના પગમાં વાગી જતા લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા, જ્યાં પગમાં ગંભીર ઇજાઓ હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે કરોડો રૂપિયાના કામ કરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી. મજૂરી કરતા કારીગરો માટે સેફટીના સાધનો કેમ આપવામાં ન આવ્યા? જો સેફટીના સાધનો આપવામાં આવ્યા હોત તો આ મજૂર કારીગરને પગે ઈજા પહોંચી ન હોતનું અન્ય મજૂર કારીગરો જણાવતા હતા.